हृदय कमल मारे जो बालाजी मारा हृदय कमल मारे जो भक्ति पदार्थ बालाजी मारा भक्ति पदार्थ दे जो बालाजी मारा भक्ति पदार्थ दे जो कुशल जैसे रस भरी गावे दास कुशल दास कुशल जैसे रस भरी सेव
બાળકોએ કીધું, ગુસાઈઓએ કીધું કે અમને ભક્તિ આપો, બીજું કાંઈ જોતું નથી. આ બધી લીલા પુષ્ટિ સંહિતાને આધારે છે મહાપ્રભુજીની, કે અમને ભક્તિ આપો, જેને ત્યાં ભક્તિ છે ને ત્યાં સર્વસ્વ છે, બીજું કાંઈ જોતું નથી, ભક્તિ આપો. અને બીજું વચન આપ્યું અંતરિક્ષમાં. પ્રભુએ શ્રી વલ્લભની અંતરિક્ષની વાણી હવે સાંભળજો, કેવી કેવી વાણી પુષ્ટિ સંહિતાને આધારે છે. પછી તો ઘણા પુસ્તકો બધા પોતપોતાની રીતે છપાવતા જાય ને લખતા જાય, પણ આપણે શ્રી ગોપાલાલના સેવક આપણા ભગવદીઓની વાણીને સત કરીને માનવી, એનો વિશ્વાસ હોવો જોઈએ. બાકી બધા પોતપોતાના મતાંતર પ્રમાણે અનેક કથાઓનું કઈ રાખે, પણ આપણે કોના સેવક? જાગર કો સેવક ઓહી સમર્પણી ભાવ રાખીને પુષ્ટિ સંહિતા સાથે છે કે આકાશવાણી થઈને વચન આપ્યું કે હવે આ અમારો પરિવાર ગુસાઈ નામથી ઓળખાશે અને જાઓ તમને ભક્તિનું દાન આપું છું. સાધુઓને કીધું તમે આ બધું મૂકી દો, તપસ્યા, યોગ, સધ્યા, વંદન બધું. અને બીજું આ બાળકનો પરિવાર ગુસાઈ નામથી ઓળખાશે. અને અહીંયા તમારી યાદી કાયમ રહેશે. અને આ જે દ્રાટકાશના વેલામાં ઓળ પધરાવી હતી, તો આ જે દ્રાટકાશ છે એનો થકી આ અમારું રક્ષણ થયું છે. મૂળ વાત આવે છે. પાંચા બાબાએ જે વાણી આપી છે બહુ વિચારીને આપી વૈષ્ણવોને, કે આ દ્રાટની માલા કે જે ગૌલોકમાં અમૃત કુંભ રસ રેલાઈ ગયો, ગઈકાલની કથામાં આવ્યું હતું, એ અમૃત કુંભ રસ ભૂતળ પર આવી અને એનો દ્રાટ થઈ, એનો અંગીકાર શ્રી વલ્લભને કરાવ્યો, ઓળ પધરાવી. એટલે બીજું વાયક થાય છે કે અમારા કુળમાં શ્રી રઘુનાથજીને ત્યાં સ્વયં રસાત્મિક જે સ્વરૂપ અત્યારે ગિરિરાજજી ઉપર પ્રગટ થયું છે, એ જ સ્વરૂપ રઘુનાથજીને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય લેશે. એનું નામ ગોપાલ ધરાશે, ધારણ કરશે અને ઈ દ્રાટ વેલીનો અંગીકાર કરાવશે. બોલો શ્રી ગોપાલ. દ્રાટ માલા ઉત્પત્તિ ક્યાંથી? કુશળદાસના 45 પ્રશ્નનો આ જવાબ. દ્રાટ કાશની ઉત્પત્તિ. આપણે આ દ્રાટની માલા પહેરી છે ને એનું આ પ્રમાણ છે. પછી તો અત્યારે બધા પોતપોતાની રીતે બધી વાતો કરે, આપણે સાંભળી લેવાની. આપણે જે માળા પહેરી એમાં પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે સેવક કોના. પછી તો બધા પોતપોતાની રીતે કરે, કરવા દેવાય, બોલાયને. અત્યારે બહુ સૃષ્ટિમાં એવું હાલે છે, હું ઘણું બધું, કારણ કે બધા પોતપોતાના મતાંતર. આખા આર્ય સંસ્કૃતિમાં એવું છે. સમાજ હલવે છે, હાલવા